મગફળી કેટલી ખરીદવી અને કોણ ખરીદશે તે સસ્પેન્સ છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી અને મગફળી ખરીદીમાં કૌભાંડ ન થાય એ માટે સંપૂર્ણ તૈયારી છે તેવું કહેવામાં આવ્યું છે। ગુજકોમાસોલને મગફળી ખરીદવા સૂચના મળી નથી તેવું પણ દિલીપ સંઘાણીએ કહ્યું। ગુજકોમાસોલ દ્વારા મગફળી ખરીદીમાં કૌભાંડ નથી થયા। પોતાના ભંડોળમાંથી મગફળી ખરીદી નહીં કરીએ। મગફળી ખરીદી માટે ગુજકોમાસોલ પાસે યોગ્ય આયોજન છે। દરેક જિલ્લામાં ખરીદી માટે પૂરતી વ્યવસ્થા છે પણ હજી કોઈ સૂચના નથી મળી। પ્રતિ ખેડૂત કેટલી મગફળી ખરીદી કરવી તે સરકાર નક્કી કરશે। ટેકાના ભાવની રાહત હોવાથી ખેડૂતોને સંતોષ મળશે। સાથે સંઘાણીએ પણ કહ્યું કે મગફળી ખરીદવા ગુજકોમાસોલને જવાબદારી સોંપાઈ શકે છે। રાજ્યમાં અત્યારે જો કૃષિને લગત કોઈ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તો એ છે મગફળી લગતનો। મગફળી ખરીદી આખરે કોણ કરશે તે પ્રશ્ન છે। કેટલી ખરીદી પ્રતિ ખેડૂત કરવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે। સમગ્ર બાબતે ભાજપના નેતા દિલીપભાઈ સાંઘાણી સાથે વાત કરીશું કે જેઓ ગુજકોમાસોલ સાથે પણ સંકળાયેલા છે। સામાન્ય રીતે ગુજકોમાસોલ જ ખરીદી મોટાભાગના કિસ્સામાં કરતું આવ્યું છે। હા, વચગાળાના સમયમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ કરતું હતું પણ ગુજકોમાસોલ જ ખરીદી કરતું હોય છે। હજુ સુધી સરકારે ગુજકોમાસોલ ખરીદી કરે એવી સૂચના સમયસર જે દર વખતે મળતી એ હજુ મળી નથી। કૌભાંડ ન થાય એના માટેની તકેદારી કેવા પ્રકારની રાખવામાં આવશે? કેમ કે 2015થી જોવામાં આવે છે કે મગફળીમાં સતત આંગળીઓ ચીંધાતી જાય છે। આટલા વર્ષોમાં જ્યારે કૌભાંડ થયા, ગોડાઉનો સળગ્યા, બારદાન સળગ્યા, એ એક પણ પ્રકરણમાં ગુજકોમાસોલને વ્યવસ્થા સોંપી ત્યારે કોઈ પણ જગ્યાએ ગુજકોમાસોલ ઉપર આંગળી ચીંધાણી નથી। તો પછી ગુજકોમાસોલ પોતાના ભંડોળમાંથી ખરીદી કરશે? ના, ગુજકોમાસોલને જરૂરિયાત હોય, અમે પોતે ઓઇલ બનાવીએ છીએ, અમારી જે જરૂરિયાતો હોય એ અમે ખરીદી કરતા હોઈએ છીએ। ટેકાના ભાવ એક વિષય અલગ છે। ગુજકોમાસોલ પોતાના ઉપયોગ માટે એટલે કે એમાંથી સિંગ તેલ બનાવીને વેચવા માટે અમે પોતાનું ખરીદતા હોઈએ છીએ। એ અત્યારના તબક્કે કોઈ પ્લાનિંગ નથી। મગફળી ખરીદીને લઈને સરકારનું જ હજી સુધી પ્લાનિંગ નથી કે આખરે ખરીદી કોને સોંપવી। ગુજકોમાસોલ તો તૈયાર જ છે મગફળીની ખરીદી કરવા માટે, સુચારું આયોજન પણ થઈ ગયું છે તેમ દિલીપભાઈ સાંઘાણીનું કહેવું છે। નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ।